टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે ક્રાઇમ, કરપ્શન અને કોન્સ્પિરેસી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં બિલ ગેટ્સના વિવાદો પર જરા એક નજર કરી લઈએ. તેમના પર અત્યંત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ આરોપોમાં કેટલું તથ્ય છે એ ચકાસવું ખૂબ જરૂરી પણ છે. આજનો બીજો મુદ્દો કરચોરીનો છે. વળી આ કરચોરીનો આંકડો 70,000 કરોડ સુધી પહોંચ્યો છે. અમે તમને વિગતે જણાવીશું કે આ કરચોરી કેવી રીતે કરવામાં આવી રહી હતી. અને અંતે અમે લેડી ડોનની વાત કરીશું, જે દિવસે પાર્લર ચલાવે અને રાત્રે ડોન બનીને કામ કરે છે. દુનિયાના સૌથી અમીર માણસોમાં બિલ ગેટ્સનું નામ આદરથી લેવામાં આવતું હતું. તેમના પરોપકારની સતત ચર્ચાઓ થતી રહેતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી બદનામી બિલ ગેટ્સનો પીછો જ નથી છોડી રહી. અત્યારે તેમની ચર્ચા કરવાનું કારણ નવી દિલ્હીમાં યોજાયેલી AI સમિટ છે. આ સમિટમાં તેઓ ગુરુવારે મુખ્ય ભાષણ આપવાના હતા. જોકે આખરે સમાચાર આવ્યા કે બિલ ગેટ્સ આ સમિટમાં ભાષણ નહીં આપે. આમ તો કારણ જગજાહેર છે. અપરાધી જેફરી એપ્સ્ટીનના કાંડમાં તેમનું નામ બહાર આવ્યું. આમ તો અત્યારે એપ્સ્ટીનની ઓળખ આપવાની કોઈ જરૂર જ નથી હોતી. એમ છતાં વિગત આપવી જરૂરી છે. જેફરી એપ્સ્ટીન એક અમીર ફાઇનાન્સર હતો. તે ન્યૂયોર્કમાં જન્મ્યો હતો. તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હતો. તેણે પોતાની કંપની જે એપ્સ્ટીન એન્ડ કુ બનાવી હતી, જ્યાં તે અબજોપતિઓના રૂપિયાને મેનેજ કરતો હતો. સચ્ચાઈ એ છે કે સેક્સ ટ્રાફિકિંગ નેટવર્ક તે ચલાવતો હતો. એટલે કે તે સગીર છોકરીઓને ફસાવતો. એના પછી તે આ સગીર છોકરીઓને અમીર અને પાવરફુલ લોકોની પાસે મોકલતો. આ અમીર અને પાવરફુલ લોકો સગીર છોકરીઓનું શારીરિક શોષણ કરતા. આ વગદારોમાં બિલ ગેટ્સનું નામ સામે આવ્યું છે. અત્યારે એપ્સ્ટીન કાંડને લઈને બિલ ગેટ્સની ખૂબ વાતો થઈ રહી છે. પરંતુ ભૂતકાળમાં તેઓ બીજા અનેક વિવાદોમાં પણ ફસાયા હતા. તેમના એજન્ડામાં મચ્છરોથી બીમારીઓ ફેલાવવાનું, મહામારી ફેલાવવાનું અને ભારતને લેબોરેટરી બનાવવાનું સામેલ છે. અમે બંને તરફી દલીલો અને હકીકતો તમારી સમક્ષ રજૂ કરીશું, જેથી સત્યની નજીક પહોંચી શકાય. બિલ ગેટ્સના એક પ્રોજેક્ટને લઈને વર્ષોથી વિવાદ થયો છે. આ પ્રોજેક્ટ મચ્છરોની ફેક્ટરી ચલાવવાનો છે. બિલ ગેટ્સની સંસ્થા કહે છે કે અમે તો બીમારીઓને રોકવા માટે મહેનત કરી રહ્યા છીએ. મલેરિયા અને ડેન્ગ્યુને રોકવા માટે કામ કરી રહ્યા છીએ. આ સંસ્થા દાવો કરે છે કે તેઓ મચ્છરોના જીન્સમાં જ ફેરફાર કરવા જઈ રહ્યા છે, જેના લીધે એ મચ્છર ઉડતી સિરીંજ જેવા બની જાય છે. એ મચ્છર બીજા મચ્છરોને અસર પહોંચાડશે, જેના લીધે મચ્છરો બીમારીઓ નહીં ફેલાવી શકે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બીમારીઓ ફેલાવતા મચ્છરોનું પ્રમાણ આનાથી ઘટી જશે. જોકે એને લઈને આજ દિન સુધી વિવાદ અટક્યો નથી. 10 દિવસ પહેલાં જ એક સમાચાર આવ્યા. સમાચાર એ છે કે કેન્યામાં મચ્છરોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું, જેના લીધે લોકો હેરાન થઈ ગયા. સ્થાનિક નેતાઓએ દાવો કર્યો કે બાળકો અને વડીલોને મચ્છરો કરડી રહ્યા છે. વિવાદ વધતા બિલ ગેટ્સની સંસ્થાએ ખુલાસો કર્યો કે એણે મચ્છરો નથી છોડ્યા. આ સંસ્થાએ ખુલાસો કર્યો કે અમે સીધી રીતે સંકળાયા નથી. મેલેરિયાને કાબૂમાં કરવા માટે વર્ષોથી કેન્યામાં બિલ ગેટ્સનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જ્યાં મચ્છરો માટેનો પ્રોજેક્ટ પાડવા માટે સ્થાનિક સંસ્થાઓને ભંડોળ આપવામાં આવે છે. જોકે આ પ્રોજેક્ટની કોઈ જ સારી અસર નથી થઈ, બલ્કિ કેન્યામાં મેલેરિયાના કેસો વધતા જ ગયા. કોલંબિયાના મેડેલિનમાં તો મચ્છરોની મેગા ફેક્ટરી ચાલી રહી છે, જ્યાં વૈજ્ઞાનિકો રાત દિવસ મચ્છરો પેદા કરવાનું કામ કરે છે. તમે આંકડો સાંભળશો ને તો હેરાન થઈ જશો. અહીં દર અઠવાડિયે 3 કરોડથી પણ વધુ મચ્છરોને ઉછેરવામાં આવે છે, જેને બાદમાં હવામાં છોડી દેવામાં આવે છે. જોકે કેન્યાની જેમ કોલંબિયામાં પણ આરોપ મૂકવામાં આવ્યો કે બિલ ગેટ્સની આ ફેક્ટરીના લીધે અહીં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. ડેન્ગ્યુના લીધે મોતનું પ્રમાણ પણ વધ્યું છે. એટલે જ બિલ ગેટ્સના ઈરાદા સામે શંકા થઈ રહી છે. ભલે એક તબક્કે માની લઈએ કે બિલ ગેટ્સ સાચા છે, તો પણ આટલા ગંભીર આરોપીની પૂરતી તપાસ થાય એ સામે ખૂબ જરૂરી પણ છે. કેટલાક લોકો
મચ્છરો ઉછેરવાની આવી ફેક્ટરીઓને ડીપોપ્યુલેશનની થિયરીની સાથે જોડી રહ્યા છે. આ થિયરી એવી છે કે બિલ ગેટ્સ સહિત દુનિયાભરના ધનાઢ્યો ઈચ્છે છે કે દુનિયાની વસ્તી ઓછી થઈ જાય. જો કે એના માટેનો તેમનો ઈરાદો શું છે એના વિશે ખાસ કોઈ ફોડ પાડવામાં આવતો નથી. અલબત્ત એટલું કહેવામાં આવે છે કે તેઓ પૃથ્વી પરનો ભાર ઘટાડવા માંગે છે. જો કે આ માત્ર સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વાતો હોઈ શકે. આવી વાતોને ગંભીરતાથી લેવી પણ જરૂરી છે. કેમ કે તમે સમજો કે પહેલાં ચર્ચા ચાલતી હતી કે એપ્સ્ટીન કાંડમાં કોના કોના નામ હોઈ શકે, પણ હવે તો જાહેર થઈ ગયું કે એપ્સ્ટીનની ફાઇલમાં બિલ ગેટ્સનું પણ નામ છે. એટલે જ કોઈ વાતને તમે ફગાવી ન શકો. બિલ ગેટ્સ અને તેમની સંસ્થા પર બીમારીઓને લઈને તો અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. કહેવાય છે કે તેમણે ભારત અને આફ્રિકાના ગરીબ દેશોને પોતાની લેબોરેટરી બનાવી છે. 2010ના એક કિસ્સાની ચર્ચા જોરશોરથી ચાલી હતી. આફ્રિકામાં મલેરિયા અને મેનેન્જાઇટિસની રસીના ટ્રાયલ દરમિયાન 151 બાળકોના મોત થયા હોવાનું કહેવામાં આવ્યું. સૌથી મોટો સવાલ એ છે કે આ વાતોમાં ખરેખર દમ છે કે પછી આ માત્ર અફવાઓનું બજાર છે. જ્યારે આ મામલાની ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી મોટાભાગના કેસમાં અતિશયોક્તિ કરવામાં આવી છે. વેક્સિન્સના લીધે મોતની વાત ફગાવી દેવામાં આવી તો એવો આરોપ મૂકવામાં આવ્યો કે બિલ ગેટ્સ એન્ડ કંપનીએ સચ્ચાઈને દબાવી દીધી. બીમારીઓની વાત છે તો આખી દુનિયાએ કોરોનાની મહામારી માટે બિલ ગેટ્સ એન્ડ કંપનીને જવાબદાર ગણાવ્યા. એના માટેનું કારણ પણ જાણવું પડે. વાત જરા એમ છે કે કોરોનાની મહામારી વિશે સ્વાભાવિક રીતે કોઈએ કલ્પના પણ નહોતી કરી. જોકે આવી કલ્પના બિલ ગેટ્સે કરી હતી. એ પણ 5 વર્ષ પહેલાં, વર્ષ 2015ની આ વાત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ મુજબ આફ્રિકામાં 2015માં ઇબોલા વાયરસ ફેલાયો હતો. એ સમયે યોજાયેલી એક કોન્ફરન્સમાં બિલ ગેટ્સે કહ્યું હતું કે આગામી થોડાક દશકમાં 1 કરોડ લોકોના મોતનું કારણ કોઈ યુદ્ધ કે મિસાઇલ નહીં હોય, બલકે ઝડપથી ફેલાતો કોઈ વાયરસ હોઈ શકે. ઇબોલા વાયરસથી 2 વર્ષમાં 11,000 લોકોના મોત થયા. ગેટ્સે આગાહી કરી હતી કે ઇબોલાથી પણ વધારે ખતરનાક વાયરસ આવશે. તેમણે એમ કહ્યું હતું કે એવો કોઈ વાયરસ આવી શકે છે જેનું ઇન્ફેક્શન થવા છતાં લોકો તો સાજા હોવાનું જ અનુભવે અને બીમારી વિશે ખબર જ ન પડે. પ્લેન કે બજારમાં આ વાયરસનું સંક્રમણ ફેલાઈ શકે. બિલ ગેટ્સની આ વાતો કોરોના માટે બિલકુલ સટીક પુરવાર થઈ. ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે બિલ ગેટ્સને કોરોના વિશે ખબર હતી એટલે તેઓ પણ આ મહામારી ફેલાવાના કાવતરામાં સામેલ હતા. બિલ ગેટ્સના એક નિવેદનને લઈને ભારતમાં ખૂબ જ હોબાળો મચ્યો છે. તેમણે ભારતને એક પ્રકારની પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી ગણાવી. તેમણે કહ્યું કે ભારત એક એવું ઉદાહરણ છે જ્યાં તમે નવી વસ્તુઓ અજમાવી શકો છો. એકવાર ભારતમાં કશું સાબિત થઈ જાય એ પછી એને દુનિયાના બીજા ખૂણે લઈ જઈ શકાય. એટલે કે ભારતના લોકો પર તમામ પ્રકારના ખતરા કરી જોવાના. 2009માં ભારતમાં વિવાદાસ્પદ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી. ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગથી પાથ નામની એનજીઓએ અને ICMRએ મળીને તેલંગાણાના ખમ્મમ અને ગુજરાતના વડોદરા જિલ્લામાં 14,000 આદિવાસી દીકરીઓ પર સર્વાઇકલ કેન્સરની રસીનું પરીક્ષણ કર્યું હતું. આ ટ્રાયલ શરૂ થયાના થોડાક જ મહિનામાં અનેક બાળકીઓની તબિયત લથડી અને કમનસીબે 7 બાળકીઓના મોત થયા. જોકે બાદમાં આ મોત પાછળ બીજા કારણો બતાવવામાં આવ્યા, પણ તપાસમાં જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. આ ટ્રાયલમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. રસીના પ્રયોગને સેવાની પ્રવૃત્તિ તરીકે ઓળખાવીને તેની જોખમી અસરો છુપાવવામાં આવી. સૌથી ગંભીર વાત તો એ છે કે બાળકીઓના માતા પિતાની સંમતિ લેવાના બદલે હોસ્ટેલના વોર્ડન પાસેથી સહયોગ કરાવી લેવામાં આવી હતી. ગરીબ આદિવાસી પરિવારોને ખબર પણ નહોતી કે તેમની દીકરીઓ પર કેવા પ્રયોગો થઈ રહ્યા છે. જ્યારે આવી મોટી સંસ્થાઓ પારદર્શિતા વગર કામ કરે ત્યારે ગરીબ દેશોના લોકો માત્ર એક આંકડો બનીને રહી જાય છે. સવાલ એ જ છે કે શું વિકાસના નામે કોઈ દેશના નાગરિકોને ખરેખર પ્રયોગશાળાના જીવડા બનાવી શકાય? બિલ ગેટ્સ પર મૂકવામાં આવેલા આરોપોનું લિસ્ટ આમ ખાસું લાંબુ છે. એપ્સ્ટીન કાંડની જેમ બીજા આરોપોમાં પણ ચોંકાવનારી સચ્ચાઈઓ બહાર આવી શકે છે. અત્યારે તો ભારતમાં બિલ ગેટ્સ સિવાય બિરયાની બિલિંગ કૌભાંડની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ભારતની રેસ્ટોરન્ટ્સના માલિકોએ કરોડો રૂપિયાની કરચોરી રાંધી છે. આ મામલો ખૂબ જાણવા જેવો છે. આ મામલા વિશે અમે તમને વિગતે વાત કરીશું.